અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં સગીર વિદ્યાર્થીની હત્યાનો મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। 7th ડે સ્કૂલમાં પ્રવેશ અંગે રાહત માંગતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। સ્કૂલ સંચાલકોને કોઈપણ પ્રકારે રાહત આપવા હાઈકોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો। વિદ્યાર્થીઓના જીવ સાથે જોખમ ન લઈ શકાય તેવું હાઈકોર્ટે સ્પષ્ટ નોંધ લીધી। 7th ડે સ્કૂલ સામે થઈ રહેલી આ કાર્યવાહી મામલે ચોંકાવનારી બાબતો પણ સામે આવી રહી છે। સ્કૂલના સમર્થનમાં અને સ્કૂલ સામે કાર્યવાહી ન કરવા કેટલાક વાલી એસોસિએશને પણ હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટે વાલી એસોસિએશનની અરજી સાંભળવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો। વિવિધ 3 અરજી ફગાવતા હાઈકોર્ટની આકરી ટકોર પણ સામે આવી કે વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા સ્કૂલ સક્ષમ ન હોય તો શા માટે ચાલુ રાખવી જોઈએ સ્કૂલ। મે મહિનામાં વધુ સુનાવણી હવે આ અંગે હાથ ધરાશે। આ જ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક। આખરે વાલી એસોસિએશન પણ આ મામલે અરજી કરે તે એક ચોંકાવનારી બાબત છે, પણ આખરે હાઈકોર્ટનું કેવું વલણ જોવા મળ્યું છે? જે પ્રકારે આપે જણાવ્યું કે આજે ગુજરાત હાઈકોર્ટમાં જે 7 ડે ની ઘટના બની હતી ત્યારબાદ સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને તે સંબંધિત દલીલો છે તે કરવામાં આવી હતી। આજે ગુજરાત હાઈકોર્ટમાં ક્યાંક ને ક્યાંક આક્રમક દલીલો છે તે કરવામાં આવી હતી। ખાસ કરીને ચોંકાવનારી બાબત એ છે કે શાળામાં પ્રવેશ સંબંધિત જેટલા પણ મુદ્દાઓ છે તેના વિરોધમાં, એટલે કે શાળાના સમર્થનમાં જે શિક્ષકો છે આ ઉપરાંત જે કેટલાક વાલી એસોસિએશન છે તેમના દ્વારા અરજી કરવામાં આવી હતી અને શાળાને રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવે પ્રવેશ તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી। પરંતુ ગુજરાત હાઈકોર્ટ તરફથી આ પ્રકારની કોઈ પણ અરજીઓને એન્ટરટેન કરવાની સ્પષ્ટપણે ઇનકાર કરી દેવામાં આવ્યો હતો। વધુમાં જે પ્રવેશનો મુદ્દો હતો, પ્રવેશનો સવાલ હતો, તેને લઈને જે શાળા સંચાલક છે તેમના તરફથી કેટલીક રજૂઆત કરવામાં આવી હતી કે ડીઈઓ અને સરકાર પક્ષે જે કાર્યવાહી કરવામાં આવી છે તે એક તરફી કાર્યવાહી કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારે તેમને કોઈ પણ મુદ્દા મૂકવાનો મોકો નથી આપવામાં આવ્યો। બીજી તરફ સરકાર તરફે દલીલ કરતા સરકારી વકીલ ગુરુશરણ વિર્ક દ્વારા જે રજૂઆત છે તે કરવામાં આવી હતી અને ખાસ કરીને જે 6 તારીખના રોજ જે બનાવ બન્યો છે જેમાં વધુ એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીઓને બ્લેડ મારવાની જે ઘટના સામે આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા કર્યા છે। એક ઘટના બાદ પણ શાળા સંચાલકો જાગ્યા નથી અને આ પ્રકારે જે વારંવાર ઘટના સામે આવે છે તેને લઈને વિદ્યાર્થીઓના જીવના કેટલું જોખમ છે તેને લઈને પણ ગંભીર સવાલો છે તે કરવામાં આવ્યા હતા। આખરે પ્રવેશને લઈને જે માંગ કરવામાં આવી હતી તેમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી કોઈ પણ પ્રકારે રાહત આપવામાં આવી નથી। સ્વાભાવિક રીતે ગુજરાત સરકારને એફિડેવિટ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે અને જેને લઈને હવે મે મહિનામાં વધુ સુનાવણી હાથ ધરાશે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। જોવાનું રહેશે કે મે મહિનાની અંદર આ અંગે શું અપડેટ આવે છે। મહત્વપૂર્ણ છે કે હાઈકોર્ટમાં 7 ડે સ્કૂલના બાળકોના પ્રવેશ સંબંધિત મામલાઓને લઈને આ સુનાવણી થઈને ડીઓ અને સરકારે જો હુકમેથી તમામ પગલાં લીધા હોવાની સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી, સાથે દલીલ કરી કે અમને કોઈ જાણ કરવામાં નથી આવી, કોઈ ખુલાસા મારી પાસે માંગવામાં નથી આવ્યા। 1987થી આ સ્કૂલ અમલમાં છે। 2025માં આ ઘટના ઘટી। એક ઘટનાને ધ્યાને લઈને માઇનોરિટી સ્કૂલ હસ્તગત ન લઈ શકાય, જ્યારે કે સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે સગીરની હત્યા મામલે સુનાવણી ચાલી રહી છે। એ દરમિયાન સ્કૂલમાં હુમલાનો વધુ એક બનાવ બન્યો। 5મી ફેબ્રુઆરીએ બ્લેડથી અન્ય વિદ્યાર્થીઓ પર પણ હુમલો થયો હતો। પીડિતના વકીલે એફઆઈઆર નોંધાવી અને ડીઈઓ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો, ત્યારે સ્કૂલ સંચાલકો તરફથી એ કહેવાયું કે આ ઘટના જણાવવા લાયક નહોતી એટલે કીધું નહીં। સરકારે આક્ષેપ કર્યો કે આ સ્કૂલ શિક્ષકો આ પ્રકારની ઘટનાને ગંભીરતાથી નથી લેતા। સ્કૂલ સંચાલકોને એવું કહેતા શરમ પણ ન આવી કે આ ઘટના ગંભીર નથી।